નાનકડા ગામમાં ચિંટુ નામનો મસ્તીખોર છોકરો રહેતો હતો. ચિંટુને દુનિયામાં સૌથી વધારે ગમતા હતા ચૂરમાના લાડુ. એક દિવસ દાદી રસોડામાં ઘી, ગોળ અને ચૂરમાથી મજાના લાડુ બનાવી રહ્યા હતા. આખા ઘરમાં મીઠી મીઠી સુગંધ ફેલાઈ ગઈ. સુગંધ આવતા જ ચિંટુ દોડતો દોડતો રસોડામાં આવ્યો. વાહ વાહ લાડુ. દાદી હસીને બોલ્યા, હા બેટા, પણ પહેલા ભોજન, પછી લાડુ. પણ ચિંટુ ક્યાં માનવાનો? એ ચૂપચાપ એક લાડુ લઈને ભાગી ગયો. દોડતા દોડતા લાડુ ખાઈ રહ્યો હતો ત્યાં જ અચાનક ધપાક! લાડુ ગોળ ગોળ ફરવા લાગ્યો અને પાછળ ચિંટુ પણ. આ જોઈને બધા જોર જોરથી હસવા લાગ્યા. ચિંટુ ઊભો થઈ બોલ્યો, લાડુ તો પડી ગયો, પણ બીજો તો મળશે ને? બધાએ પ્રેમથી ચિંટુને ચૂરમાના મીઠા લાડુ ખવડાવ્યા અને પછી બધાએ મળીને ખૂબ મજા કરી.